જાય કે વેવાય બોલતા ન હોય, આનો બનાવ થયો હોય અને વેવાઈને ત્યાં કંઈ પ્રસંગ હોય અને પાડોશવાળાને કાળ મળ્યું અને આપણને ન મળ્યું હોય અને ખબર છે કે હમણાં એમને આનો બનાવ છે, જાણી જોઈ પાડોશી તમારે સંબંધીને ત્યાં પ્રસંગ છે, હાલવાનું નથી, અમારે તો કાર્ડ આવ્યું છે અને ખબર છે કે હમણાં વ્યવહાર નથી. આ બધી ત્યારે હતી. એ રસ્તો કદાચ કૈલાસના શિખર ઉપરથી જતો હશે કે નહીં જતો હોય ખબર નહીં, પણ દેવતાઓના વિમાનો નીકળ્યા કૈલાસના શિખર ઉપર. અહીં શિવજીએ સતીનો ત્યાગ કરેલો, શિવજી ધ્યાનમાં બેઠા છે અને ત્યારે ધ્યાનમાંથી મુક્ત થયા. સતીને જાણવા મળ્યું કહો મારે પિતાને ત્યાં મોટા યજ્ઞનું આયોજન છે. શિવજી જાગ્યા ને, સતીએ નમન કર્યા, વંદન કર્યા. શિવજી કહે ક્યા બાત હૈ, સતી શું છે? તો આપ તો ધ્યાનમાં હતા, આપને ખબર પણ ન હોય મારા પિતાશ્રીએ મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. શિવજી સમજાવે કે સતી, આ દુનિયામાં ક્યાંય યજ્ઞ થાય, ક્યાં લગ્ન થાય, ઉસી કા નામ હૈ ये दुनिया कोई आ रहा कोई जा रहा है. આ દુનિયામાં તો નાના મોટા બધા પ્રસંગ થયા કરે. અને ત્યારે કહ્યું છે સતીએ કે તમે કેવી વાત કરો, મારા પિતાને ત્યાં યજ્ઞનું આયોજન, તમને એમ છે ને કે તમને આમંત્રણ નથી? નહીં, મને કોઈ એવી અપેક્ષા સ્પૃહા નથી. મને આમંત્રણ મને મળે તોય ભલે, ન મળે તોય ભલે, પણ સતી ત્યાં જવામાં સારું નથી, તમારી ભલાઈ નથી. ખૂબ સમજાવ્યા, નહીં નહીં નહીં, પિતાને ઘેર જવામાં, મિત્રને ઘેર જવામાં, આવો કથા પ્રસંગ હોય ત્યાં જવામાં આમંત્રણની અપેક્ષા ન રખાય. એમાં આમંત્રણની કઈ અપેક્ષા થોડી હોય, વગર આમંત્રણે જઈશ. હા, એ બધી વાત બરાબર, પણ ત્યાં જવામાં ઉચિત નથી. ખૂબ કહી દેખા શિવરાજ खूब मजा आया. कही देखा यत्न बहु रही दक्ष कुमार ये मुख्य जन संग ખૂબ પ્રયત્ન કર્યા, સતી ન માની. કહી દેખા અરે યાત્ન બહુ રહી ન દક્ષ કુમાર मुख्य संग तब विदा मुख्य गण હતા એને સાથે મૂક્યા. સતી ત્યાં જવામાં કોઈ કલ્યાણ નથી. ધીરે 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 સતી આવી રહ્યા છે. મોટા મંડપ બંધાયા છે કનખલ ક્ષેત્રમાં. દેશ વિદેશના રાજા મહારાજાઓ, દેવતાઓ, ઋષિઓ બધાનો જમાવડો જામ્યો છે. યજ્ઞ વેદી જોઈ છે. ધીરે 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 સતી નીકળ્યા. એને એમ કે મારા પિતા મને આવકારશે, મને બોલાવશે, મારું સ્વાગત કરશે. પણ સતી જ્યાં પોતાના પિતા ભવનમાં ગયા તો શું થયું? પિતા ભવન ગઈ ભવા, પિતા ભવન
गई भवानी। दक्ष त्रास का उन सन्मानी, दक्ष त्रास का हुन सन्मानी। दक्ष त्रास का उन सन्मानी, दक्ष त्रास का हुन सन्मानी। पिता भवन जब गई भवानी। मुझे सम्मान न करूं, पिताजी मोहन पड़ी गया। ओहो वज्राघात થયો, મારા પિતાજી મારા હામું ન જોયું, બોલાવાની વાત દૂર રહી, મારી સામું ન જોયું। એક ખરાબ અનુભવ સતીને થઈ રહ્યો છે એ કનખલ ક્ષેત્રમાં। વેવાઈ ગમે એવા ઝઘડ્યા હોય, ગમે એવા અણબનાવ હોય, શિવ રૂઠે તો આપણને કોઈ ન સંગ્રહ કરે હકીકત, પણ એક તત્વ એવું છે કે જ્યારે દીકરી એના આંગણે આવતી હોય ત્યારે એ ન રહી શકે। સતી માટે એક સારી વસ્તુ હતી, બધાએ મોઢું અવળું કર્યું, પણ એક તત્વ એવું નીકળ્યું એને મળે છે। સાગર ભરે એક માતા, सादर भले ही मिली एक माता। સાગર ભરે એક માતા, सादर भले ही मिली एक माता। ભગિની મિલી बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्कुराता। સાગર ભરે મિલી એક માતા, सादर भले એક માં તત્વ એવું છે કે એ દીકરી આવતી હોય ત્યારે ન રહી શકે। આહો બાપ, દીકરા, બેટા ઓવાના લીધા છે માએ। બેનો મળી તો વ્યંગ ભાષામાં નિવેદન કરવા લાગી। આજ આમંત્રણ નથી દોડ્યા આવ્યા, કટાક્ષ કરે। એક સતીને ખરાબ અનુભવ થવા લાગ્યા। સતીથી રેવાયું નહીં। યજ્ઞશાળામાં આવ્યા, યજ્ઞશાળામાં ચારે બાજુ દ્રષ્ટિ કરી, ક્યાંય પોતાના પતિ શિવજીનું આસન ન જોયું। એ ભૃગુ ઋષિ હતા, તમામ દેવતાઓ, રાજા મહારાજા, સભાસદો ઉપસ્થિત છે, સતીથી ન રહેવાયું। રૂવાટા બેઠા થવા લાગ્યા, પ્રકૃતિ ફરવા લાગી, નેત્રો લાલ ચોર બન્યા। આન તરત જ સભાસદોને ક્રોધિત થઈ સતી કહેવા લાગ્યા, શું હું સભા સદ સત મુનિરા, કઈ સુનિધિને सभासद सकल मुनिंदा, कही सुनी जिन शंकर सभासद सकल मुनिंदा, कही सुनी जिन शंकर। દેશથી પધારેલા રાજાઓ, દેવતાઓ, ઋષિઓ, સાંભળો। જ્યાં શંકરનું આસન ન હોય એ યજ્ઞ કોઈ દિવસ સફળ થાય નહીં। આનુચિત કરવું છે। એ જ વખતે
મહાદેવ પતિ રૂપે મળે, બધાને કટુ વચન કહી એકદમ આંખો બંધ કરી ધીરે ધીરે નાભીમાંથી પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન પ્રાણવાયુ ઉત્પન્ન કર્યા. ગુરુમાં, હૃદયમાં, કંઠમાં, ધીરે 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 બ્રહ્માંડમાં એ વાયુઓને પ્રગટ કરી. આને જ વખતે અસકાહિયો સભાની વચ્ચે સતી પડીને ભસ્મ થયા છે. સતી પડી ગયા. પોતાના પતિનું અપમાન સહન ન થયું સતીથી. શરીરમાંથી યોગ અગ્નિ પ્રગટ કર્યો. યોગ અગ્નિ પ્રગટ કરી સતી બળીને ઢગલો થઈ ગયા. બધા ઋષિ મુનિઓ દેવતાઓ વિચારમાં પડી ગયા કે અનુચિત થયું, આ યોગ્ય ન થયું, શું થયું? શિવજી તો કૈલાસના શિખર ઉપર સંત કુમારોની સાથે તત્વ ઉપદેશ કરી રહ્યા છે. નારદજી ત્યાં ગયા. નારદજીની આંખમાં આંસુ આવ્યા છે. નારદજી રડે, મારા પ્રભુ કેવા ભોળા છે. સતી તો બળીને ભસ્મ થયા. અને ત્યારે નારદજીને જોયા, દેવર્ષિ ક્યાં બાત છે, પ્રભુ આપ વિધૂળ થયા છો. તમારું ઘોર અપમાન સતીથી સહન થયું નહીં, બળીને ભસ્મ થયા. હવે તો કઈ ક્રોધ કરો. આમ ત્યારે ચટા પછાડી વીરભદ્રને પેદા કર્યો. જાઓ યજ્ઞ વિધ્વંસ કરો. કહ્યું હતું કે શાંતિથી યજ્ઞ વિધ્વંસ કરવાનો. અહીંયા જ્યાં વીરભદ્ર આવ્યો અને આવું બધું વાતાવરણ જોયું ને, સતીને ભરેલા ઢગલો થયેલા જોયા. વીરભદ્ર ક્રોધિત થયો. રહેવા ભૃગુ ઋષિની દાઢીને ખેંચી લીધી. લોહીની નદીઓ વહેરાવી. દક્ષ નાસ્તો તો પકડી ધડથી મસ્તક અલગ કરી માથું યજ્ઞ કુંડમાં ઉમી દીધું. યજ્ઞ વિધ્વંસ કર્યો છે. બહુ અકળાય છે વીરભદ્ર. દેવતાઓ બધા મૂંઝવણમાં, ઋષિ મુનિઓ મૂંઝવણમાં. ત્યારે શિવજીને કહે, આપ યજ્ઞ કરતા છો, આપ યજ્ઞ સંહર્તા છો, યજ્ઞના પાલક છો, આ યોગ્ય નથી. એવું પણ કહેવાય છે કે શિવજી ત્યાં આવ્યા, શિવજીએ સતીને જોયા. શિવજીથી રહેવાય ક્રોધે માથા મૂકી સતીના શરીરને લઈ અને ઘૂમ્યા છે, ફર્યા છે. ત્યારે બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન બધા ચિંતામાં પડ્યા કે શું થશે. ત્યારે વિષ્ણુ ભગવાન કે જગતમાં ઉત્પાત મચી જશે, અને એટલા માટે સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. હવે શક્તિપીઠો થયા છે. આપણા મા ધરા ઉપર શક્તિ સ્વરૂપે આવ્યા છે. શિવજીને શાંત કર્યા છે. આશુદેવ, મહાદેવ, શાંત થાવ, શાંત થાવ. શિવજી શાંત થયા. પછી કે આપ તો યજ્ઞની રક્ષા કરવાવાળા છો. કહ્યું કે સામે જે આવે ને એનું માથું લઈ આવો. આમો ખડગ લઈને જતા તો બકરો આવ્યો હતો. બકરાનું માથું લઈ દક્ષ ઉપર ચોર્યું. બકરાને સંસ્કૃતમાં અજ કહેવામાં આવે, અને બ્રહ્મ ભગવાનને પણ અજ કહેવામાં આવે. આમાં આધ્યાત્મ છે. બકરાનું માથું શું કામ ચોર્યું? દક્ષ પ્રજાપતિને એ કહેવા માટે તું બ્રહ્મ દ્રષ્ટિ કેળવ. હરિ અને હરમાં કોઈ ભેદ નથી. હું અને તમે હરિ અને હરમાં ભેદ કરીએ એ ઉચિત નથી. એટલા માટે બ્રહ્મ દ્રષ્ટિ કેળવવા માટે અજમુખ બનાવ્યો છે. અને પછી તો બધાએ સાથે મળીને શિવજીની સ્તુતિ કરી છે. આવો આપણે પણ ચંદ મિનિટ માટે આશુતોષ મહાદેવને યાદ કરીએ.
મહાદેવની સ્તુતિ કરી શંભુ ઘડી કષ્ટ બધા ગાઈએ શિવજીને યાદ કરીએ મહાદેવને યાદ કરીએ દર્શન
ઘડી કષ્ટ આપો મારું ચિતરું ત્યજાવા ભગવાન શિવજી આશુતોષની પ્રાર્થના કરી છે. ભગવાન આનંદિત થયા છે. અધૂરા રહેલા યજ્ઞને પૂર્ણ કરવા યજ્ઞ કર્મ ચાલુ કરાવ્યું છે. યજ્ઞમાં પુરુષા સ્વામીને દક્ષે શુદ્ધ બુદ્ધિથી યજ્ઞ નારાયણ શ્રી હરિનું ધ્યાન કર્યું છે. ત્યાં શ્રી હરિ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાનને પધારેલા જો બ્રહ્મા શિવ બધા દેવો પણ ઊભા થયા, પ્રણામ કર્યા. પછી શ્રી સૌ હરિની સ્તુતિ કરી છે. પ્રથમ દક્ષે પૂજા સાહિત્ય લઈ ભગવાન શ્રી હરિનું શરણ માગ્યું. ઋત્વિજો સભાસદોએ સ્તુતિ કરી. બ્રહ્મા, શંકર, ઇન્દ્ર, ઋષિ પત્નીઓ, સિદ્ધો, ગંધર્વો, લોકપાલો, યોગેશ્વરો, દેવો, વિદ્યાધરો બધાએ દિવ્ય સ્તુતિ કરી. દક્ષ પત્ની પ્રસૂતિએ યજ્ઞ નારાયણની અહીંયા ભાગવતમાં દિવ્ય સ્તુતિ કરી. આ યજ્ઞ ઘટ્યા ને એ કરુણા છે. દેવોનું બળ ઘટ્યું છે. યજ્ઞ બહુ જરૂરી છે. યજ્ઞ પ્રજ્વલિત કરવા માટે ભગવાન રાઘવેન્દ્ર એમનું અવતાર કાર્ય શરૂ થયું ત્યારે પહેલું કામ એમણે યજ્ઞ ફરી પ્રજ્વલિત કર્યા. આપણને એમ થાય કે આ બધા એવા જે પાપ કરે છે એ બધા મોજ કરે, નામ સુખી થાય. કારણ કે એ કળીકાળ છે, કળિયુગ છે. એનો મિત્ર છે અધર્મ, ને અધર્મ કરે એને ગમે છે. દેવતાઓ નબળા છે કારણ કે હું તમે યજ્ઞ કરતા નથી. દેવતાઓ પ્રબળ બને તો વાંધો ના આવે. યજ્ઞ બહુ જરૂર છે. એ દક્ષ પત્ની પ્રસૂતિએ યજ્ઞ નારાયણની દિવ્ય સ્તુતિ કરી છે. અદ્ભુત સ્તુતિ કરી છે યજ્ઞ નારાયણ પ્રસૂતિ. સ્વાગતમ તે પ્રતિદસ તુભ્યં નમઃ શ્રીનિવાસ ત્વામુતે દિશનાર્ગર્મખ શોભને શીર્ષહીન કબંધો યથા પુરુષ. હે પરમેશ્વર, શ્રી લક્ષ્મીના નિવાસ રૂપ છો આપ ભલે પધાર્યા, પ્રસન્ન થાવ, હું આપને વંદન કરું. આમ યજ્ઞ નારાયણ બ્રાહ્મણોએ પણ સ્તુતિ કરી છે.
ભાગવતમાં વારંવાર કહેતો આવીશ, કઈ સ્તુતિઓ દિવ્ય છે, કોઈ વખત પાઠ કરીએ. 70% ડિસ્કાઉન્ટ આપણને અહીંયા ભાગવત મળે છે. લઈએ ભાગવત ખોલીએ, કોઈ વખત અધ્યયન કરીએ. વાંચવાની તાતી જરૂર છે. સાંપ્રત સમયમાં સદબુદ્ધિ આવે, સારા વિચારો આવે. જોઈએ ટીવી, કોઈ ના નહીં, સિરિયલો જોવાની ના નથી, પણ હારે હારે થોડુંક આવું અધ્યયન કરવાની આ સમયમાં જરૂર છે. સ્તુતિઓમાં જે ભાવ પડ્યો છે એ પુરાણોમાં મહામૂડી છે. મારી ને તમારી મહામૂડી છે. ને દુઃખ થાય કે આ મૂડી જ્યારે આપણી પાસે છે એનો આપણે સદુપયોગ કરતા નથી. કરવા જેવો છે સદુપયોગ. પુસ્તકાલયમાંથી અવશ્ય બધા પુસ્તકો લઈએ. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ગયા ને દિનેશભાઈ, હકીકત છે, ત્યારે ત્યાંની સારામાં સારી લાઇબ્રેરી, ને લાઇબ્રેરીમાં સ્વામી વિવેકાનંદના ચરિત્રમાં લખેલું છે બધી પ્રકારના પુસ્તકો હતા. અને એ પુસ્તકો જોતા હતા. સેક્રેટરી એનો જે મેનેજર હતો એ આ સ્વામીજીને કહે કે આ પુસ્તક છે, આ પુસ્તક છે, આ પુસ્તક છે. સારી સારી નવલકથાઓ હતી, સારા ઇંગ્લિશના પુસ્તકો હતા, બાઇબલ, કુરાન બધું બતાવ્યું. ત્યારે સ્વામીજીએ આપણું કોઈ ધર્મગ્રંથ ન જોયો એટલે થોડા નિરાશ થયા. મનમાં એમ થયું કે અમારું આ પુસ્તક કેમ નથી, અમારો ધર્મગ્રંથ અહીં કેમ નથી. ત્યારે એ સેક્રેટરીએ, એ મેનેજરે એમ કહ્યું કે સ્વામીજી જરા ઉપર આવો. ઉપર પણ આપણી લાઇબ્રેરી આગળ પણ મોટી છે. અને ઉપર જ્યારે બીજા માળમાં ગયા ત્યાં એક સુંદર મજાનો કબાટ હતો અને કબાટમાં લાલ વસ્ત્રમાં એક પુસ્તક બાંધેલું હતું. ત્યારે સ્વામીજીએ વિચાર કર્યો કે ધન્ય છે આ પુસ્તક, એને આટલી મર્યાદાથી એનું જતન કરવામાં આવ્યું છે. સ્વામીજીએ ઈચ્છા કરી કે હું જરા પુસ્તક જોઈ શકું. સેક્રેટરી કે હા ચોક્કસ. મેનેજર કે જુઓ. અને જ્યારે એ પુસ્તક ખોલ્યું ને તો એ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા હતી. શ્રીમદ ભગવદ્ ગીતા જોઈ અને ત્યારે સ્વામીજીની આંખમાં આંસુ આવ્યા. સેક્રેટરી વિચારમાં પડી ગયો કે જ્યાં સુધી એ પુસ્તક નહોતું જોયું ત્યાં સુધી નિરાશ. અને અમે એનું આ રીતે મર્યાદાથી જતન કર્યું છે. આ ગ્રંથને અમે મર્યાદિત રાખ્યા છે, છતાં એમની આંખમાં આંસુ. સ્વામીજીએ ત્યારે વાત કહી નહીં, પણ એમણે પોતાના પુસ્તકમાં લખ્યું કે ત્યારે મને આંસુ એટલા માટે આવ્યા. આ વિધર્મીઓ છે, વિદેશવાળા છે, એ મારી શ્રીમદ ભગવદ્ ગીતાને આટલી સેફટીથી, આટલી મર્યાદિત રીતે રાખે છે. અને મારા ભારતના યુવાન ભાઈ દીકરીઓ બહેનોને મેં ગીતાના પાના ઉપર ચટણી રાખીને ભજીયા ખાતા જોયા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું પાનું હોય, એમાં ચટણી પડી હોય અને એમાં ભજીયા બોળીને ખાતા. એ કહેવા ગયો કે ધર્મ ગ્રંથો મહામૂડી છે. ધર્મ ગ્રંથોને હાચવીએ બાપ, આપણો અરીસો છે. કોઈ વખત અધ્યયન કરીએ, ધર્મ ગ્રંથોમાં બધું છે, એનું પૂર્ણતયા જતન કરીએ. સુંદર મજાની સ્થિતિ કરી છે. યજ્ઞની ભૌતિકતા બતાવી છે. યજ્ઞભૂમિ પવિત્ર છે. આમ સતીને યજ્ઞમાં જવામાં આ યજ્ઞ ફરી પ્રજ્વલિત થયો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા ગાય છે. મૈત્રેયજી વિદુરજીને કથા કહી રહ્યા છે. સુતજી સૌનકાદિક ઋષિઓને કથા કહે છે. આ રીતે 3 કન્યાઓની કથા કહી. અને હવે કહે છે સુખદેવજી પરીક્ષિતને કે હે રાજન, કથા સાંભળો.
મનુ મહારાજને 3 પુત્રીઓ હતી, એની મેં કથા કહી. 2 પુત્રો છે. પુત્રનું નામ છે ઉત્તાનપાદ. ઉત્તાનપાદને 2 પત્ની છે. આ કથાને થોડી ધ્યાનથી સમજીએ. બધી કથા સમજવાની છે, આધ્યાત્મ જ છે. મારા ને તમારા શરીરની કથાઓ છે, ભરપૂર આધ્યાત્મ ભર્યું છે. પણ થોડી સમજીએ. ખાલી વાર્તા નથી બાપ, આ લોક સાહિત્ય નથી. જેનું 7 દિવસમાં મોત હોય અને અમારો વૈરાગી સુખદેવજી મહારાજ જેવા કથા પરીક્ષિતને કહેતા હોય, એમાં થોડી લોક સાહિત્યની વાતો હોય. એમાં તો આત્મકલ્યાણની જ વાતો હોય. ઉત્તાનપાદ બીજું કોઈ નહીં, હું અને તમે. હર વ્યક્તિ ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદનો અર્થ થાય ઉત્થાન, બતાપાદ, ઉપર પગ ને નીચે માથું મારીને તમારી આ અવસ્થા ગર્ભમાં રહી છે. હર વ્યક્તિ ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદને 2 રાણી છે. એકનું નામ સુનીતિ છે, એકનું નામ સુરુચિ છે. મારીને તમારી 2 રાણી છે. એક છે સુનીતિ, એક સુરુચિ. નહીં તો ઘણી વખત આપણને એમ થાય કે એક રાજા હતો ને એને 2 રાણી હતી. આ કોઈ વાર્તા નથી. એક માનેતી ને એક અણમાનેતી. અહીંયા હકીકત છે. એક માનેતી પણ એક અણમાનેતી છે. સુરુચિ ગમે છે, સુરુચિ ગમતી નથી. આપણને રુચિકર જીવવું બહુ ગમે. આપણી બધાની એ પત્ની આપણને બહુ પ્રિય છે. આપણી રુચિ પ્રમાણે જીવવું આપણને બધાને ગમે, રુચિકર બનીને. પણ નીતિ પ્રમાણે જીવવું હોય તો કે એ ન ગમે. મનુસ્મૃતિ પ્રમાણે હું તમે ચાલીએ છીએ ના, એટલે એ અણમાનેતી છે. નીતિ ગમતી નથી, નીતિ પ્રમાણે ચાલવું નથી. અને એ બંનેને એક પુત્ર છે, એક દીકરો છે. સુનીતિ અણમાનેતી છે. દૂર મહેલમાં એને રાખવામાં આવી છે. સુરુચિ સાથે રહે છે, રાજાને પ્રિય છે. અને આ પુત્રનું નામ છે ઉત્તમ. ઉત્તવતા અમ એટલે એનો અર્થ થાય અંધકાર. રુચિકર રીતે હું તમે જો જીવશું તો મારા તમારા જીવનમાં અંધકાર પ્રગટશે. અને સુનીતિના પુત્રનું નામ છે ધ્રુવ. ધ્રુવ એટલે અચળ, નિશ્ચળ, શાશ્વત. આ નીતિનું ફળ છે. મારું તમારું જીવન જો નીતિમય હશે તો આપણું ત્યાં ધ્રુવ પ્રગટ થશે. અને નીતિ પ્રમાણે જીવવું કોને ગમે? નીતિનું તો ફળ છે, શાશ્વત છે, અચળ છે. ધીરે ધીરે બંને પુત્રો મોટા થવા લાગ્યા. ધ્રુવ, સુનીતિ રાજમહેલથી દૂર, એના માટે વ્યવસ્થા, ત્યાં એના માટે સેવકો છે. ધીરે 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 બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. નાનો હતો ને ત્યાં સુધી સુનીતિને કોઈ ચિંતા નહોતી. ધ્રુવ થોડો મોટો થયો ને, સમજણો થયો ને, સમજણો બાળક છે ને, એ પોતાની મમ્મીને, પોતાની માને અનેક જાતના સવાલો પૂછે. ધ્રુવ શેરીમાં રમતો હોય, ખેલતો હોય એ સેવકોના પુત્રો સાથે, ત્યારે બધા દીકરાઓ વાત કરે, એના મિત્રો વાત કરે કે અમે આજ અમારા પિતાના ખોળામાં રમતા હતા, અમારા પિતાએ અમને બહુ લાડ કરાવ્યા. ધ્રુવ પોતાની માં સુનીતિની પાસે આવે અને પૂછે કે માં, મારા પિતા ક્યાં? સુનીતિ કહે, બેટા તારા પિતા મોટા છે, ચક્રવર્તી રાજા છે, એને ન મળાય.
માં મારા મિત્રો તો દરરોજ એના પિતાના ખોળામાં જઈને રમે છે, ખેલે છે, કૂદે છે, એના પિતા એને બોલાવે છે, એની સાથે રમે છે. મારા પિતા મને નહીં રમાડે. સુનીતિ ઠપકો આપે પોતાના ધ્રુવને કે બેટા તું કેવી વાત કરે છે? એ તો બધા આપણા સેવકો છે, એમને બીજું કોઈ કામ ન હોય એટલે એના એ સંતાનોની સાથે રમતા હોય. તારા પિતા તો ચક્રવર્તી રાજા છે, એ થોડા તને ખોળામાં લઈને ઉલું ઉલું હા કરાવે? એમને બીજું કામ ન હોય? ખોટી જીદ પકડીને બેઠો છે. બેટા હું તને રમાડું છું ને, હું તને પ્રેમ આપું છું ને, હું તને લાગણી ભાવના તારામાં વ્યક્ત કરું, મારી સાથે રમ ને. બાળક છે, નિષ્કપટ, નિર્દમ, નિર્દોષ, એને મનમાં ભાવ થાય કે મારે મારા પિતાના ખોળામાં રમવું છે. સુનીતિને ખબર પડી કે હવે આ 5 વર્ષનો થયો છે, સમજણો થયો છે. પોતાના દાસ દાસીઓને સૂચના આપી ભૂલે ચૂકે ધ્રુવ સામેના મહેલમાં ન જાય, નહીંતર ઘટના સારી નહીં ઘટે. તમે બરાબર જાપતો રાખજો. ધ્રુવ જ્યારે પોતાના બાળ મિત્રોની સાથે ખેલતો હોય ત્યારે એ મિત્રો એને એમ કહે, ધ્રુવ ધ્રુવ અમે એક વખત સામેના મહેલમાં ગયા હતા, કે તારા જ જેવડો તારી બીજી માનો પુત્ર છે, તારા પિતાના ખોળામાં રમતો અમે જોયો છે. તારા પિતાના ખોળામાં રમે છે. આજ માં કંઈક ઘર કામમાં છે, સુનીતિ દાસ દાસીઓ પોતપોતાના કામમાં છે. એનું પિતાંબર પહેર્યું છે, નાનો એવો 5 વર્ષનો ધ્રુવ ધીરા 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 પગલા માંડી સામેનો જે મહેલ છે, જે પોતાના પિતાનો મહેલ છે, ત્યાં આવ્યો. આવીને જોયું તો એ સિંહાસન ઉપર ઉતાનપાદ રાજા બેઠા છે, એની બાજુમાં એમની સાવકી માં સુરુચિ બેઠા છે. ઉતાનપાદના ખોળામાં ઉત્તમ પોતાના પિતાના દાઢીના અંદર હાથ નાખીને ખેલી રહ્યો છે. આવું દ્રશ્ય દ્રશ્યમાન થયું. ધ્રુવને થયું કે હું મારા પિતાના ખોળામાં રમું. દ્વાર ઉપરથી બૂમ પાડી, પિતાજી! ધ્રુવનો અવાજ સાંભળ્યો ઉતાનપાદે અને હાથ લંબાયો. ધ્રુવ દોડ્યો. ધ્રુવને એમ મારા પિતાજી હમણાં મને ઉચકી ખોળામાં લેશે. જ્યાં ધ્રુવને ખોળામાં લેવા જાય ત્યાં સુરતીએ બૂમ, ખબરદાર! જોઈને ઉઠાવ્યો છે. ઉતાનપાદના હાથ અટકી ગયા. રે ધ્રુવ, તારે તારા પિતાની ગોદમાં રમવું હોય તો મારા પેટે અવતાર લેવાની જરૂર હતી. તું તો અમારી દાસીનો દીકરો છે. હે ધ્રુવ, તારે તારા પિતાની ગોદમાં રમવું હોય તો જા વનમાં જઈને તપસ્યા કર. ભગવાનની પાસે માંગ, જેથી મારા પેટે તને અવતાર આપે. ધ્રુવ રડી પડ્યો. પોતાની માને સાવકી કહીને દાસી કહી ધ્રુવથી ન રેવાયો. ધ્રુવ રડી રહ્યો. આ બાજુ સુનીતિએ પોતાના પુત્રને ન જોતા દાસ દાસીઓને કહ્યું કે ધ્રુવ ક્યાં ગયો? ધ્રુવ ક્યાં ગયો? ક્યાં તો ચાલ્યો નથી ગયો ને? બાવરી બની હરણીની માફક સુનીતિ પોતાના પુત્ર ધ્રુવને શોધી રહી છે. સામેથી ડગલા ભરતો ભરતો ધ્રુવ રડતો રડતો આવી રહ્યો છે. પોતાના એ કાળજાના પોતાના એ બાળને ધ્રુવને સુનીતિએ ખોળામાં લીધો. બેટા, હું નાનોથી પાડતી, થયું ને તારું ઘોર અપમાન. ધ્રુવ સુનીતિના ખોળામાં રડી રહ્યો છે. માં મને ખોળામાં ન બેસાડ્યો એનું દુઃખ નથી. માં તને દાસી કહી, માં તું મારી પિતાને પરણી નથી, તેની સાથે લગ્ન નથી કર્યા. માં
મારી સાવકી માએ મને કહ્યું કે તારે પિતાની ગોદમાં જો રમવું હોય તો વનમાં જઈને તપસ્યા કર, મારા પેટે અવતાર ધારણ કર. સુનીતિના આંખમાં દળ 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 આંસુની ધારા વહી. અને આજ ભારતની આ મહાન આજનારી ભારતની જનતા એ પોતાના 5 વર્ષના એ બાળકને ધ્રુવને કહે કે બેટા હું કહું એ સાંભળ, તારી માં બિલકુલ સાચી છે. હું પણ તને કહું છું કે વનમાં જઈ અને તપસ્યા કર. આ લૌકિક બાપ તો ખોડામાં બેહાડશે ને તોય પાછો સંભળાવશે, જઈને વનમાં તપ કર, તને જગત પિતા આ જગતનો બાપ જરૂર ખોડામાં બેહાડશે. બાપ આ પિતાના ખોડામાં બેહવાની જીદને મૂકી દઈ અને જગતના પિતાની ગોદમાં બેહવા માટે જા બાપ, તપ કર. આજ સુનીતિ પોતાના ધ્રુવને તપસ્યા કરવા માટે મોકલે છે. સુંદર મજાનો શૃંગાર કર્યો, પેલું પિતાંબર પહેરાયું, ફૂલની માળાઓ પહેરાવી છે, હજારો ભમરાઓ ભેગા થયા હોય એવા તો એના કાળા વાળ છે. વાળને એકત્ર કરી ઉપર અંગોરો બાંધ્યો ધ્રુવનો, બાર ઋષિને તૈયાર કરે છે. માં આ સાચી માં છે, આ સાચી જનેતા છે. એ 5 વર્ષના નિષ્કપટ નિર્ધમ નિર્દોષ બાળકને માં શૃંગાર કરે, કસ્તુરીનું તિલક કરાવ્યું છે. ગુંજામાલા પોતાના પુત્ર ધ્રુવને તૈયાર કર્યો અને કહ્યું ધ્રુવને કે બેટા વૈષ્ણવો કદી કોઈ મા પ્રત્યે કુભાવ રાખતા નથી, માટે માતા પિતાને વંદન કરીને પછી વન તરફ પ્રયાણ કરો. ધ્રુવ તૈયાર થયા, આવ્યા છે ઉતાનપાદ સુરુચિની પાસે. પિતાજી મૈયા વંદન, તપસ્યા કરવા માટે વનમાં જાઉં છું. 2 મિનિટ માટે સુરુચિને પણ થયું કે આપણા બાળકને 5 વર્ષના બાળકને ઘોર વનમાં હું તપ કરવા માટે મોકલું, કંઈ ઉચિત છે? વળી પાછું એમ થયું કે ઉત્તમના રાજમાં ભાગ કરાવશે, ભલે જતો. ઉતાનપાદનું વયું માને નહીં. પોતાના આવા નાના એવા બાળકને પોતાનાથી દૂર કરવો કયા પિતાને ગમે? કઠોર હૃદય પોતાના ધ્રુવને વિદાય આપી સુનીતિની પાસે આવ્યો છે. ધ્રુવ, માં એક કામ કર ને, હું એકલો વનમાં જાઉં, તપ કરવો, એના કરતા તારું ક્યાંય માનતો છે નહીં, કોઈ તને બોલાવતું તો છે નહીં, એકલી એટુલી અહીંયા પડી રહે. તું એ મારી હારે હાલ ને, હું એ ભગવાનને મેળવીશ, તું એ પ્રભુને મેળવજે. સુનીતિ કહે કે બેટા હું તારા પિતાની સાથે મારા લગ્ન થયા છે, હું ઋણાનું બંધી છું, હું એની પત્ની છું, માટે મારે તારા પિતાને મૂકીને ક્યાંય ન જવાય. બાપ દીકરા જાઓ, ભગવાન જરૂર તમને અપનાવશે, તમને ખોરામાં રમાડશે. આમ એ 5 વર્ષના નાના ધ્રુવને માં સુનીતિ ધીરે 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 તપ કરવા માટે મોકલે છે. ધીરે ધીરે ઋષિકુમાર આગળ વધ્યો, જંગલમાં આવે છે, અઘોર વન છે. દિવસ તો પસાર થઈ ગયો, નિશા રાત્રિ આગળ વધી છે. નિષ્કપટ નિર્ધમ 5 વર્ષનું બાળક, અઘોર વન, અનેક જાતના પશુઓના અવાજો આવે, ભયંકર ઉત્પાતો થાય, મંત્રિત થાય. જ્યારે સંત મૂંઝાય ન ત્યારે ભગવાન સાચા હૃદયથી ગયેલા સંત માટે બીજા સંતને મોકલે. એમ થાય કે હમણાં મન ચલિત થશે, એ જ વખતે નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા છે. નારદજીએ કહ્યું બેટા, જ્યાં બેટા શબ્દ કહ્યો ને ધ્રુવને પોતાની માં યાદ આવી. મને જંગલમાં મારી માં મળી. નારદજીએ કહ્યું કે બેટા ક્યાં જાય છે? બાપુ મારે ભગવાનને મળવું છે. એ બેટા તારે તો અત્યારે રમવા ખેલવાની તારી ઉંમર,
આ ઉંમરે તો તારે આનંદ કરવાનો હોય. હવે નાની ઉંમરમાં તને શું દુઃખ? મને કોઈ દુઃખ નથી. મારે બસ પ્રભુને મળવું. મારી તીવ્ર ઉત્કંઠા મારે મારા પ્રભુને મળવું છે. મને એક તડપ લાગી છે. કસોટી કરે છે. જો ગુરુ કસોટી કરે. હું તમે જ્યારે પ્રભુને મળવા જઈએ ત્યારે સદગુરુ મારી તમારી કસોટી કરે કે આ જીવ આ સાધક કેવો છે. એને લાલચ આપી કે હાલ હું તારા પિતાને કહીશ, તને ખોરામાં રમાડશે, તારી સાથે મોજ કરશે. હાલ હું તને બધી ભલા. નહીં, બસ મારે તો મારા પ્રભુને મળવું છે. એક મારી આશા, એક અપેક્ષા, એક આકાંક્ષા, એક ઉત્કંઠા, એક જ મારો આધાર. મને બસ પ્રભુ જોઈએ, પ્રભુ જોઈએ. અને ત્યારે નારદજીએ વિચાર ચેલો લાયક છે. બરાબર છે, ચેલો લાયક ચેલો છે. એટલા માટે કહ્યું કે જા તું મધુબનમાં જા. મધુબનમાં જઈને આખી માનસિક પૂજા બતાવી છે. જો માનસિક પૂજા અતિ ઉત્તમ છે. એમાં 5 પૈસાનો ખર્ચ નહીં, કાંઈ નહીં. રાત્રે 5 બજે ઉઠી આંખો બંધ કરી જે ઈષ્ટ હોય આપણો. એના માટે કોઈ એવું નહીં કે આ ઈષ્ટ જ, કોઈ પણ રામ કૃષ્ણ શિવ ચામુંડા જે કોઈ ઈષ્ટ આપણે રાખે, પણ એક ઈષ્ટ હોય. આંખો બંધ કરી અહીંયા બેઠા બેઠા આપણા સંબંધીને જોવું હોય તો ભલે ને 400 ગાઉ કે 200 ગાઉ દૂર હોય તો જોઈ શકીએ. આંખો બંધ કરીને જેવો ભાવ કરીએ એવું દેખાય. એ ફરજો રોડમાં દેખાય ને. આંખો બંધ કરી આપણા ફ્રેન્ડને જોવો દેખાય. જો આપણા મિત્રોને આપણે જોઈ શકતા હોય, પ્રભુને ન જોઈ શકીએ. 5 વાગે આમ આંખો બંધ કરીને પછી ભગવાનને બોલે મારો પ્રભુ આવ્યો. બેસવા માટે મોનાના આસન આપો ને ક્યાં આપણે મનથી જ આપો હોય ને. આ તો ભાવ પ્રગટાવીએ અને આસન આપીએ. અરે એની સાથે વાતો કરીએ, એની સાથે રમીએ, ખેલીએ, કૂદીએ. સાચો ફ્રેન્ડ એ છે. ઓલા ફેસબુકવાળા જે તે ફ્રેન્ડ કરતા આ ફ્રેન્ડ બનાવવા જેવો છે. એને કોમેન્ટ કરી, એને લાઈક મારી. હવારમાં આવશે મારો પ્રભુ, રોજ એને બોલાવે. આ હકીકત છે. માનસિક પૂજા શીખવી છે અને મનથી જેવો ભાવ કરી. ઘણી વખત તો મનમાં લોભ કરે કે એક ભાઈને આવી વાત કરી, કાંઈ નહીં કરવાનું તમારે. એમાં બીજું બધું મનથી ભગવાનને બોલાવવાના, પછી દૂધનો કટોરો ધરાવવાનો, એમાં ખાંડ નાખવાનું. એમાં આંખો બંધ કરીને ઠાકોરજીને બોલાવ્યા, દૂધનો કટોરો મનથી ડબ્બો ખોલ્યો પોતે મનથી, સાકરની 2 મુઠ્ઠી પડી ગઈ. પછી વિચારો ખાંડ વધારે પડી ગઈ, કાઢવી કેમ? એમ બોલો, હવે મનના લોભી. મનથી અર્પણ કરવું છે તો એને એમ થયું કે મિશ્રી ખાંડ વધારે પડી ગઈ. આવા મનના આપણે લોભી છે. આ માનસિક પૂજા શીખવી છે. અને પછી દ્વાદક્ષર મંત્ર આપ્યો છે, ગુરુ દીક્ષા આપી. આ દ્વાદક્ષર મંત્ર તું જપ્યા કર. જપીશ મારો પ્રભુ જરૂર તને પ્રાપ્ત થશે. અને એટલા માટે ધ્રુવજીએ પછી તો દ્વાદક્ષર મધુબનમાં જઈ સુંદર મજાનું ભગવાન એક 12 ઋષિ છે એનું સ્વરૂપ, દ્વાદક્ષર મંત્રનો જપ કરવા લાગે. ઓમ નમો ભગવતે વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય.
ધ્રુવજી મધુબનમાં એક ધારો ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરવા લાગ્યા. પેલા જલપાન કરતા હતા, સતત જપ કરતા 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 જડ મુકાઈ ગયો. પવનનો આહાર લઈને પવન ઉપર બેઠા બેઠા બસ ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ જપ્યા કરે જપ્યા કરે જપ્યા કરે જપ્યા કરે. બેઠા બેઠા ઊભા થઈ ગયા. ઊભા થઈને પ્રભુના નામનો જપ કરે. હવે તો એક પગ ઉપર ઊભા રહ્યા, માથા ઉપર હાથ રાખી અને સતત જપ જપ્યા કરે. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક પગ ઉપર ઊભા રહી, મસ્તક ઉપર હાથ રાખી બે હાથ જોડીને સતત જપ કર્યા કરે જપ્યા કરે જપ્યા કરે. વનરાઈ બોલે, પર્વતો બોલે, સરિતા પશુ પંખી બોલે, પ્રકૃતિ બોલે. દિવ્ય વાતાવરણ બનવા લાગ્યું. દિવ્ય વાતાવરણ બસ એ તો એક જપ જપ્યા કરે ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ. ચારે બાજુ ધીરે 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 અવાજ સ્વર્ગમાં ગયો. દેવતાઓ વિમાનો લઈને ચક્કર ચક્કર ઘૂમવા લાગ્યા. શાનો અવાજ? કોણ તપ કરે? જોયું કે 12 ઋષિ મસ્તીથી એક ધારો દ્વાદક્ષર મંત્રનો જપ કરે. ઓહો, ધીરે 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 પુષ્પની વૃત્તિઓ થતી હોય અને અમારે ધ્રુવજી લયથી લયબદ્ધ બની દ્વાદક્ષર મંત્રનો જપ જપ્યા જ કરે જપ્યા જ કરે. અને એ વખતે ભગવાનના દ્વાર ઉપર અવાજ પહોંચ્યો. ચતુર્ભુજ રૂપ ભગવાને લીધું. સંત ચક્રધરા પદ્મ ધારણ કર્યા, પગ સુધી લટકતી વનમાળા, ગરુડગામી બન્યા, ભગવાન શ્રી હરિ બન્યા. ધીરે 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 અહીં ધ્રુવજી એ મધુબનમાં એક ધારો જપ જપ્યા કરે. એ વખતે હર 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 કરતું ગરુડ આવ્યું. ભગવાન નીચે ઉતર્યા ગરુડ ઉપરથી. ધ્રુવજી તો બસ પોતાની મસ્તીમાં, કોઈ ખબર નથી, કોઈ ભાન નથી. ભગવાન ધ્રુવને વંદન કરે. વાહ ભક્ત વાહ, વાહ મારો બાળ ઋષિ, મારો 5 વર્ષનો આ બાળ ઋષિ. ભગવાન ગદગદિત થયા, આનંદિત થયા. તું જાગૃત ન થાય, એ તો જપમાં લાગ્યા છે. ભગવાને પોતાના એ ચતુર્ભુજમાં હાથમાં આવ્યો જે શંખ હતો, ધ્રુવના ગાલ ઉપર ઝાડ કાઢ્યો. ગાલ ઉપર શંખ લાગ્યો. ધ્રુવે આંખો ખોલી શું જોયું? શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક. સાક્ષાત ભગવાનના દર્શન થયા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. પામી ગયા પ્રભુને મારા દેવ, મળી ગયા મારા પ્રભુ ધ્રુવને. બાપ બેટા દીકરા ધ્રુવ, વાહ અદ્ભુત તારું તપ. અને ત્યારે કહ્યું છે ભગવાને કે બેટા હજી તારી રમવાની ઉંમર છે, તે મને મળ્યો બરાબર છે. હું તને કહું છું તું ઘેર જા, તું રાજ્ય ભોગવજે, રાજપાટ ભોગવજે. અને ત્યારે વૃદ્ધાવસ્થા થાય ને ત્યારે તું મારું તપ કરજે, હું તને મળીશ. બાકી તારે તો અત્યારે તો ઘરે જવું પડશે, જવું પડશે. પ્રભુએ આદેશ આપ્યો છે. આ બાજુ નારાયણ નારાયણ કરતા નારદજી ઉત્તાન પાદની પાસે આવ્યા છે.
ઉતાન પાદ પણ જ્યારથી ધ્રુવ ગયો ને એને હોરવતું નથી, ક્યાંય ગમતું નથી. મેં મારા નાના બાળકને એમને રવાનો કરી દીધો. અને ત્યારે નારદજીએ કહ્યું કે તમે દ્વાદક્ષર મંત્રનો જપ કરો, 6 મહિનામાં તમારો દીકરો પાછો આવશે. ઉતાન પાદ પણ દ્વાદક્ષર ઓમ નમો ભગવતે વાસુદેવાય જપ કરે છે. આ બાજુ ભગવાનની આજ્ઞાથી પ્રભુને પ્રાપ્ત કરીને, પ્રભુને મળીને મારો બાળ ઋષિ ધીરે 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 આવી રહ્યો છે. નગરજનોને ખબર પડી, લોકોને ખબર પડી, ધ્રુવ આવે છે પ્રભુને મળીને. લોકોના ટોળે ટોળા ઉમટવા લાગ્યા. ધ્રુવને કહ્યું કે ભાઈ એમને બહાર મંદિરની પાસે રાખજો. પ્રભુને મળીને આવ્યા છે, એનું અમારે સાંભળ્યું કરવું છે. આપણે પહેલાં તો ખાલી દ્વારકા જતા ને, દ્વારકા ખબર હશે આપણા વડીલોને કે દ્વારકા જતા ને. હવે તો બહુ બસ સુવિધાઓ વધી ગઈ છે, તો હવે 4 ધામે જઈ આવીએ છીએ, માનસરોવરે જઈ આવીએ છીએ. હવે તો નેપાળમાં પશુપતિનાથના દર્શન કરી આવીએ છીએ, સુવિધાઓ વધી ગઈ છે. નહીં તો ઓલા દ્વારકા જતા ને, દ્વારિકાથી જ્યારે યાત્રા કરીને આવે ને ત્યારે ગામ આખું અને બહાર મંદિર હોય ત્યાં રાખે અને એનું સાંભળ્યું કરે. યાત્રા કરીને આવે, યાત્રા કરીને આવે ને એને માન મળતું, કેમ કે એના વંદન કરીને એને નમસ્કાર કરીએ ને તો આપણને પુણ્ય મળે. આવો ભાવ હતો. અને સાંભળ્યું કરે પછી ઓલા જે આ ગામમાં બધા જે પૂજા કરતા હોય સંતો, આખું ભજન મંડળને વાયક આપે. કરતારો હાથમાં હોય, પછી અહીંયા તબલા વાંધે, કપડામાં એ તબલા બાંધે ને પછી એનું સાંભળ્યું થાય. આપણે જોયું ગામડા ગામમાં જ્યારે એ તીર્થ કરીને આવ્યા હોય પછી એ શ્રીફળ લઈ જાય, એક એક શ્રીફળ આપે. પૂજા એ તીર્થ કરીને આવ્યા છે, તો જો તીર્થ કરીને આવ્યા હોય એને જો આ માન મળતું હોય તો આપણે થોડું સાંભળ્યું તો કરવું જોઈએ ને. કારણ કે તો ભગવાનને મળીને આવ્યા છે, ખુદ ભગવાનને મળીને આવ્યા છે. હાલો ભૂલી જાય અહીંયા બેઠા છીએ ધ્રુવનું સામયું કરવા. થોડી વાર ઊભા થઈને જેને રમવું હોય થોડી વાર આપણે ધ્રુવના સામૈયામાં જઈએ. અને ત્યારે બીજું ન ગવાય, વધારે પડતું કયું ગવાતું? નરગા બાંધ્યા હોય, હાથમાં કરતારો, આરતી વાગતી હોય, ઘંટારો થતો હોય, ત્યારે એ પ્રેમથી બધાએ આખું ભજન મંડળ ગાતું હોય. શ્રી બડાવી સજ કરું રે ખરે આવો ને. શ્રી બડા હાલો ધ્રુવજીનો હામૈયામાં અબીર ગુલાલ ઉડે છે. ધ્રુવજી બાર મંદિરમાં અને આખું ગામ ધ્રુવજીના એ હામૈયા માટે ગાતા જાય, નાચતા જાય, કૂદતા જાય અને ધ્રુવજીનું હામૈયું થાય. પ્રભુને મળીને આવ્યા છે, કેમ ભાવ ન હોય? માટે ભાવથી હાલો કરીએ હામૈયું ધ્રુવજીનું. શ્રી બડાવી સજ કરું રે ખરે આવો ને. શ્રી વડા સજ કરું ને કરે આવો ને. આંગણીએ પધરાનું ફૂલે ખરે ખરે આવો ને. આંગણીએ પધરાવ ફૂલ હરી કરે આવો ને. આંગણીએ પધરાનું ફૂલ ખરે ખરે આવો ને. આંગણીએ પધરાવ ફૂલ વાલમ કરે આવો ને. શ્રી બડાવી સજ કરું રે ખરે આવો ને. વડાવી સજ કરું ને ઘરે આવો ને. શ્રી રાધે
લીલા પીડા તે બાસ વઢાવ્યા એ લીલા પીડા તે બાસ વઢાવ્યા એ લીલા લીલા પીડા બાસ વઢાવ્યા લીલા રાતે વાસ વધાવ્યા હે મારા પ્રભુજીના મંડપ રચાવ્યા ધીરે મારા પ્રભુજીના મને પર ચાવ્યા એ મારા વાલીડાના મંડપ રચાવ્યા ધીરે આજની ઘડી તે રડિયા હારે સખી આજે નીકળી તે